લગભગ 28મી તારીખની આસપાસ ભારેથી ભારે વરસાદ થઈ શકે અને કોઈ ઠેકાણે જો સંજોગો સાનુકૂળ મળે તો અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા ગણી શકાય. નર્મદા બંધની ઊંચાઈ વધી શકે. આ ઉપરાંત તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાત, મધ્ય પ્રદેશના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વેલમાર્ક લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન અને વાવાઝોડું બનવાના સંજોગો ઓછા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં તો 22મી જુલાઈ આસપાસથી હવામાનમાં પલટો આવી જવાની શક્યતા રહેશે. એવું કહેવાય છે કે કાંકરા નામની ઈયળ પડે તો જ્યાં સુધી ઈયળનું આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી વરસાદ પડતો નથી. અનુભવી ગામઠી લોકોનું આવું કહેવું છે. પરંતુ જુલાઈના આખરી દિવસોમાં કેવો વરસાદ રહેશે તે અંગે હવામાન નિષ્ણાંતોએ અનુમાન કર્યું છે. નમસ્કાર, હું છું રિયાઝ. આવો જાણીએ મેઘરાજાની આગામી ઇનિંગ કેવી રહેશે. જુલાઈ મહિનાના મધ્ય ભાગમાં વરસાદે વિરામ લીધો. હાલ તો વરાપનો માહોલ છે. હવામાન આગાહીકારોના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ચીનમાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. આફ્રિકાથી આવતા પવનો સીધા બંગાળની ખાડીમાં થઈને વાવાઝોડા સાથે મળશે, જેથી આ સિસ્ટમ વાવાઝોડામાં ભળીને આગામી 23 જુલાઈથી બંગાળની ખાડીમાં એક્ટિવ થશે, જેને લીધે લો પ્રેશર અને લોકલ મોન્સૂન સિસ્ટમને કારણે દક્ષિણ અને પૂર્વીય તટ પર વરસાદની પૂરેપૂરી શક્યતા છે. ધીરે ધીરે આ સિસ્ટમ છત્તીસગઢ અને પૂર્વીય મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે, જેને લીધે આગામી 28 જુલાઈથી સાબરકાંઠા, બનાસકાંઠા અને પંચમહાલ સહિત વડોદરા, ગાંધીનગર પંથકમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કહે છે, આવો સાંભળીએ. હમણાં વરસાદ બંધ છે. કહેવાય છે કે કાતરા નામની ઈયળ પડે તો એનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી વરસાદ આવતો નથી, એવું ગામઠી ભાષામાં કેટલાક અનુભવીઓનું કહેવું છે. અત્યારે હાલ ગુજરાત કેટરપિલર એટલે કે કાતરા પડ્યા છે. માણસા વિસ્તારમાં પણ કાતરા પડ્યાના વાવર છે. પરંતુ આમ છતાં સિસ્ટમો અંગે આપણે જોવા જઈએ તો અત્યારે લગભગ દક્ષિણ ચીનની બાજુમાં એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને જે આફ્રિકામાંથી આવતા પવનો, જે સીધા 1.5 કિલોમીટર ઊંચાઈના સીધા પવનો સીધા તે વાવાઝોડામાં મર્જ થાય છે બંગાળ ઉપસાગરમાં થઈને. એટલે જે લોકલ સિસ્ટમો જે છે એના કારણે વરસાદ આવી શકે અને કેટલાક લો પ્રેશરો જે છે એમાં જે બંગાળ ઉપસાગર, અરબ સાગરનો કંઈક ભેજ હોય એના કારણે કંઈક કોઈ ભિન્ન ભાગોમાં વરસાદ આવી શકે. ક્યાંક છાંટા પડી શકે, ક્યાંક ઝાપટું પડી શકે અને દરિયા કિનારા નજીકના વિસ્તારોમાં જે છે ત્યાં કદાચ ભારે વરસાદનું ઝાપટું પડી શકે. પરંતુ આ સિસ્ટમ લગભગ વાવાઝોડામાં મર્જ થઈ અને આ વાવાઝોડાના અવશેષો લગભગ 23મી જુલાઈથી બંગાળ ઉપસાગરમાં આવશે. બંગાળ ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા રહે છે. જો કે આ ચોમાસાની ઋતુ છે એટલે દરિયાનું તાપમાન નીચું હોય એટલે વેલમાર્ક લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન અને વાવાઝોડું બનવાના સંજોગો ઓછા છે. પણ આ વેલમાર્ક લો પ્રેશર બનશે તેના કારણે દક્ષિણીય પૂર્વીય તટો ઉપર ભારેથી અતિભારે વરસાદ કરવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે આ સિસ્ટમ દેશના અંદરના ભાગમાં આવશે. એટલે છત્તીસગઢના ભાગો અને અન્ય ભાગોમાં ભારે વરસાદ કરવાની શક્યતા રહેશે. ત્યારબાદ આ સિસ્ટમ લગભગ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે અને ત્યાં થઈને ગુજરાતના ભાગમાં આવવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ પંચમહાલના ભાગો, હિંમતનગર સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત વડોદરાના પૂર્વીય ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, મધ્ય ગુજરાત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આથી અમદાવાદ ગાંધીનગરમાં પણ લગભગ 28મી તારીખની આસપાસ ભારેથી ભારે વરસાદ થઈ શકે અને કોઈ ઠેકાણે જો સંજોગો સાનુકૂળ મળે તો અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા ગણી શકાય. એટલે આ સિસ્ટમ જમણી છે અને લગભગ આ સિસ્ટમના કારણે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ તારીખ લગભગ 28 તારીખની આસપાસથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે સિસ્ટમની અસર તો 26મી જુલાઈથી થઈ જવાની શક્યતા રહેશે.
અને એ પહેલાં પૂર્વે હવામાનમાં પડતો હતો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો એટલે પશ્ચિમ ઘાટ જે છે મુંબઈથી પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં છેક નવસારીથી લઈને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં તો 22મી જુલાઈ આસપાસથી હવામાનમાં પડતો આવી જવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદના કારણે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 4 ઇંચ વરસાદ તો કોઈ ભાગમાં 4 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ માસનો કુલ વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં 10 ઇંચ કે તેથી વધારે થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગો, ત્યારબાદ બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, પૂર્વીય જે ગુજરાતના ભાગો, મધ્યપ્રદેશ એડજોઇંગ ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, જામનગરના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગો, જામનગરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થોડો ઘણો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદનું વહન જે છે એ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે અને ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ તરબોળ કરી નાખવાની શક્યતા રહે છે અને ઘણા ભાગોમાં તો સાબેલાધાર વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે વરસાદ જે છે એનું ગતિવિધિ વધુ રહેવાની શક્યતા રહે છે અને ભારે વરસાદથી પાણીના નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહી શકે. વધુમાં જોઈએ તો તારીખ 1 ઓગસ્ટે વાદળવાયુ હોવાની શક્યતા રહે છે અને 6 થી 10 ઓક્ટોબરમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદ જે છે એ લગભગ ભાલ જેવા ભાગો છે તેમાં ભેજગ્રાહી હોવાના કારણે ભેજ લાંબો ટકી શકે તેવો વરસાદ આશ્લેષા નક્ષત્રમાં થવાની શક્યતા રહે છે. જોકે આશ્લેષા નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી એટલે સિસ્ટમ આ મજબૂત છે અને કેટલાક ભાગમાં નદી નાળા ઉભરાઈ જાય તેવી શક્યતા રહે છે. મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. નર્મદાના સ્ટાર વિસ્તારમાં ભારે વરસાદ થાય, નર્મદા નદીમાં પાણીનો આવરો વધી શકે, નર્મદા નદી 2 કાંઠે થઈ શકવાની શક્યતા છે. હવે નર્મદા બંધની ઊંચાઈ વધી શકે. આ ઉપરાંત તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહે છે. કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે છે. આવતીકાલ સુધી વરાપ રહેશે, ત્યારબાદ 22 જુલાઈથી હવામાનમાં પલટો આવે તેવી આગાહી કરવામાં આવી છે. જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની પ્રબળ શક્યતા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં સાંબેલાધાર વરસાદ પડવાની આગાહી છે. આપના વિસ્તારમાં વરાપ અને વરસાદી માહોલ કેવો છે તે અંગે કમેન્ટ બોક્સમાં પ્રતિભાવ આપશો. અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.